સમાધાન નહીં, પણ એને પસંદ કર્યા ભગવાન રામે અંગદને કે મારા દેશનો યુવાન પણ એમ કહેવાય કે આવું સમાધાન કરાવી શકે જો એના તાકાત હોય, હામા વાળો જો સ્વીકારે. અને બીજી વાત, ભગવાન રામે કેવડું સાહસ કર્યું ખબર? જેના પિતા વાલીને મારીને ભગવાન આવ્યા હતા અને એનો દીકરો અંગદ એને મોકલ્યો રાવણ પાસે. રાવણને કદાચ એવું ભગવાને ચેલેન્જ કરી છે કે એના પિતાને માર્યા છે, એ મારી ભેગો છે, એ મને ઓળખી ગયો છે અને એને હું તારી પાસે મોકલું છું, તારામાં તેવડ હોય તો તારા પક્ષમાં લઈ લે. અને રાવણે પ્રયાસ એ જ કર્યો. સાહેબ સાંભળજો, યુવાન મિત્રો બધા બેઠા એટલે આ વાત લઉં છું. અને યુવાન એને જ કહેવાય કે જેનો પ્રવેશ થાય ન ઓળખતા હોય તો પૂછવા જોવે કે આ કોણ છે, આ કોણ આવ્યું, આ ક્યાંથી આવ્યું, એમ નહીં. ધ્યાન દેજો, ઝીણી ઝીણી વાતનું છે.